વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક મહત્વના ટોપિકની ચર્ચા કરવાના છીએ જેનું નામ છે ટોરોઇડ. ટોપિકનું નામ છે ટોરોઇડ. બહુ મહત્વનો ટોપિક છે. આજે આપણે ટોરોઇડ વડે ઉદ્ભવતું જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્ર એમ્પિયરના સર્કિટલના નિયમ ઉપરથી મેળવવાના છે. પહેલા આપણે સમજીશું કે ભાઈ ટોરોઇડ કેવો હોય, પછી એના દ્વારા ઉદ્ભવતું જે ચુંબકીય ક્ષેત્ર છે એ કેવું હોય, અને આ દરેક વસ્તુ આપણે એમ્પિયરના સર્કિટલના નિયમ ઉપરથી જોવાના છીએ. એમ્પિયરનો સર્કિટલનો નિયમ બધાને યાદ જ હશે. બંધ સંકલનમાં B સદિશ * dl સદિશ બરાબર μ0 * સિગ્મા I. યાદ જ હશે બધા. ઓકે, ચલો તો પછી આપણે સ્ટાર્ટ કરીએ થિયરી. તો ટોરોઇડ શું છે? તો NCERT આપણને એવું કહે છે કે ટોરોઇડ એક પોલીવર્તુળાકાર રિંગ છે. ટોરોઇડ જે છે એ શું છે ભાઈ? એક પોલીવર્તુળાકાર રિંગ છે. તેના પર તારના ઘણા બધા ઓટા, તેના પર તારના ઘણા બધા ઓટા પાસે વીંટાળેલા હોય છે. પાસે વીંટાળેલ હોય છે. ઓકે, તો ટોરોઇડ શું છે? તો ટોરોઇડ એક પોલીવર્તુળાકાર રિંગ છે કે જેના ઉપર તારના ઘણા બધા ઓટા શું કરેલા હોય છે? પાસે વીંટાળેલા હોય છે. આપણે જો ટોરોઇડ બતાવવું હોય તો આપણે બતાવી દઈએ, બરોબર? કે ભાઈ પોલીવર્તુળાકાર રિંગ છે એટલે કે કંઈક આવી હોવી જોઈએ, આ રીતનું. આ એક પોલીવર્તુળાકાર રિંગ છે કે જેના ઉપર તારના ઘણા બધા ઓટા પાસે વીંટાળેલા હોય છે. આપણે સપોઝ એક તાર લઈએ, બરોબર? એ તારને અહીંયા આગળ આના ઉપર આ રીતે વીંટાળી દઈએ બધી બાજુ. શું કરીએ? તારને આ રીતે વીંટાળી દઈએ તો કંઈક આવી સ્થિતિ થશે. જો સમજો અહીંયાથી એક તાર નીકળ્યો, એ કંઈક આ રીતે અહીંયા આગળથી આ રીતે આમ તારને આપણે આ જે પોલીવર્તુળાકાર રિંગ છે એના ઉપર વીંટાળી દઈએ. બરોબર? તો આ જે રચના બનશે એ કોની રચના બનશે? તો ટોરોઇડની રચના બનશે. તો આ જે રચના બની એ ટોરોઇડ છે. સમજો કે અહીંયા આગળથી આમ આવતો હશે, તારે અહીંયાથી આ રીતે બહાર નીકળતો હશે. બરોબર? ઓકે, સમજો કે આપણે આની અંદર I જેટલો પ્રવાહ દાખલ કરીએ તો આ દરેક ઓટાની અંદર I જેટલો પ્રવાહ ભ્રમણ કરતો હશે. તો સમજો કે આની અંદર આ રીતે I જેટલો પ્રવાહ દાખલ થાય તો આની અંદર પણ કેટલો હશે? I. આની અંદર પણ I હશે, આની અંદર પણ I હશે. દરેકની અંદર I જેટલો પ્રવાહ આ રીતે ભ્રમણ કરતો હશે, જે તમે આ રીતે બતાવી શકો છો. બરોબર? દરેક ઓટાની અંદર I જેટલો પ્રવાહ ભ્રમણ કરતો હોય છે એવું આપણે કહી શકીએ છીએ. ઓકે, અને ભ્રમણ કરતો પ્રવાહ જે છે એ આની અંદરથી I જેટલો પ્રવાહ બહાર પણ નીકળતો હશે. I જેટલો પ્રવાહ દાખલ થયો ને ભાઈ, કે દરેક ઓટાની અંદર I જેટલો પ્રવાહ ભ્રમણ કરતો અને આ રીતે આની અંદરથી શું થશે? બહાર નીકળી જશે. તો આ જે રચના થઈ એ ટોરોઇડની રચના છે. તો સાહેબ આ રચના જે છે એ તો એક સોલેનોઇડ જેવી રચના દેખાય છે. બરોબર? જો કદાચ આપણે એવું વિચારીએ કે આપણે સોલેનોઇડ કંઈક આ રીતે બતાવતા હતા, જો તમને યાદ હોય તો. બરોબર? યાદ છે ભાઈ? આ રીતે બતાવતા હતા, બરોબર? અને એના પછી અહીંયા આ રીતે, અને એની સાથે આપણે બેટરી જોડતા હતા. બરોબર? તો આ જે સોલેનોઇડ છે, બરોબર, એ સોલેનોઇડને જો વર્તુળાકાર રૂપે વાળી દેવામાં આવે તો એ શું બની જાય? ટોરોઇડ બની જાય. એટલે ભાઈ સોલેનોઇડ આવું જ હતું, કોઈ કન્ફ્યુઝન નહીં આ વાતમાં. આ વાતની અંદર કોઈને કન્ફ્યુઝન નહીં. આપણે ગઈકાલે ટોરોઇડ સમજ્યા હતા, સોલેનોઇડ સમજ્યા હતા. સોલેનોઇડ કંઈક આવું હતું, મેં તમને આ રીતે બતાવ્યું હતું કે આ રીતે એના ઉપર ઘણા બધા તાર જે છે એ વીંટાળેલા હોય છે. બરોબર? આ સોલેનોઇડ હતું. હવે આ જે સોલેનોઇડ છે, ઘણો લાંબો સોલેનોઇડ છે, એને આપણે જો વર્તુળાકાર વાળી દઈએ તો એ શું બની જાય? ટોરોઇડ બની જાય. તો અહીંયા આગળ આપણે એવું લખી શકીએ કે સોલેનોઇડને, જે આપણો સોલેનોઇડ છે એ સોલેનોઇડને વર્તુળાકાર વાળતો, સોલેનોઇડને વર્તુળાકાર વાળતો બનતી
રચનાને શું કહેવામાં આવે છે? ટોરોઇડ કહે છે. કે આપણો જે સોલેનોઇડ છે એને જો આપણે આમ વર્તુળાકાર વાળી દઈએ તો બનતી રચના શું બની જાય? ટોરોઇડ બની જશે. બરોબર છે. તો આ થઈ ગઈ ટોરોઇડની રચના. બરોબર. ટોરોઇડ કઈ રીતે બનાવવામાં આવે છે ખ્યાલ આવી ગયો? તો ટોરોઇડ શું છે? તો એક પોલી વર્તુળાકાર રિંગ છે. તેના પર તારના ઘણા બધા ઓટા કેવા પાસે વીંટાળેલા હોય છે, જે મેં અહીંયા આગળ બતાવેલા છે. અને સોલેનોઇડને જો વર્તુળાકાર વાળવામાં આવે તો બનતી રચના શું છે? ટોરોઇડ છે. ઓકે. હવે એની અંદર ચુંબકીય ક્ષેત્ર કેવું હોય એ આપણે જોઈએ. તો આપણે અહીંયા આગળ ટોરોઇડની અંદર મુખ્ય 3 જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. સમજી લો કે 3 જગ્યાઓ હું તમને કહી દઉં કે એક ટોરોઇડની અંદરના વિસ્તારમાં સમજી લો કે P બિંદુ પાસે એક ચુંબકીય ક્ષેત્ર ટોરોઇડની બહારના વિસ્તારમાં અને ત્રીજું ચુંબકીય ક્ષેત્ર ટોરોઇડની અંદરના વિસ્તારમાં. આ 3 જગ્યાએ P, Q અને S આ 3 જગ્યાએ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો કઈ રીતે મળશે? તો આપણે શોધી કાઢીએ. ચલો સૌપ્રથમ આપણે ચર્ચા કરીએ કે ભાઈ P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેવું હશે. ચલો P બિંદુ પાસે જો ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય આ P બિંદુ પાસે તો કઈ રીતે શોધાય? તો એના માટે આપણે એમ્પિયરના સર્કિટલના નિયમનો યુઝ કરીએ. એમ્પિયરનો સર્કિટલનો નિયમ શું કહેતો હતો કે ભાઈ તમારે જે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય એ બિંદુમાંથી પસાર થતું એક એમ્પિરિયન લૂપ વિચારો. તો આપણે આ વિચારીએ. જે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય એ બિંદુમાંથી પસાર થતું આપણે શું વિચારવાનું છે? એમ્પિરિયન લૂપ. આ જે દેખાય છે તમને એ શું છે? એમ્પિરિયન લૂપ છે. સપોઝ એની ત્રિજ્યા કેવી હોય તો હું કહી દઉં છું એની ત્રિજ્યા r1 છે. એની બહુ જરૂર નથી પરંતુ કહું છું એની ત્રિજ્યા કેવી છે? r1. ઓકે. હવે ત્યાં આગળ સૌપ્રથમ આપણે શું કર્યું? તો આપણે એક કામ એવું કર્યું કે P માંથી પસાર થતું શું વિચાર્યું? એમ્પિરિયન લૂપ વિચારી લીધું. હવે જો આગળ એમ્પિયરના સર્કિટલનો નિયમ એપ્લાય કરીએ તો શું થાય જરા જોજો કે બંધ સંકલનમાં B સદિશ dl સદિશ બરાબર શું થઈ જાય? μ0 સિગ્મા I. આ જતો ભાઈ એમ્પિયરનો સર્કિટલનો નિયમ. ઓકે. હવે તમે આના ઉપરથી ડાયરેક્ટ કહી દેશો કે સાહેબ અહીંયા આગળ આપણે જે આ P બિંદુ પાસે લૂપ વિચારી એના વડે ઘેરાતો પ્રવાહ કેટલો છે? આ સિગ્મા I. કારણ કે એમ્પિયર સર્કિટલ લોમાં તો એ જ આવતું હતું ભાઈ કે લૂપ દ્વારા ઘેરાયેલો પ્રવાહ શું બતાવે છે? સિગ્મા I. અહીંયા લૂપ દ્વારા કોઈ પ્રવાહ ઘેરાય છે? ના સાહેબ, પ્રવાહ તો બધો આ બહારની તરફ છે. આપણે જે લૂપ વિચાર્યું એના દ્વારા કોઈ પ્રવાહ ઘેરાતો નથી. તો આપણે એમ લખી શકીએ કે અહીંયા આગળ લૂપ દ્વારા ઘેરાયેલ પ્રવાહ સિગ્મા I બરાબર કેટલો છે? 0. જો સિગ્મા I બરાબર 0 હોય તો અહીંયા આગળ તમે સમજી શકો છો કે ચુંબકીય ક્ષેત્ર B બરાબર કેટલું થઈ જાય? 0. બરોબર છે. તો P બિંદુ પાસેનું ચુંબકીય ક્ષેત્ર 0 થઈ ગયું. કારણ કે આ 0 થઈ જાય તો આ પણ શું થઈ જાય? 0 થઈ જાય. આપણે આ રીતે લખો તો આ રીતે લખી શકીએ. જરા જુઓ કે જો સિગ્મા I બરાબર 0 હોય તો અહીંયા આગળ બંધ સંકલનમાં B સદિશ dl સદિશ બરાબર શું થઈ જાય? 0. તો ચુંબકીય ક્ષેત્ર B બરાબર કેટલું થઈ જાય? 0. તો P બિંદુ પાસેનું ચુંબકીય ક્ષેત્ર કેટલું થઈ ગયું? 0. સાહેબ આ તો સિમ્પલ હતું કે સાહેબ P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે એમાંથી પસાર થતું લૂપ વિચાર્યું અને લૂપ દ્વારા ઘેરાયેલો પ્રવાહ 0 છે. જો લૂપ દ્વારા ઘેરાયેલો પ્રવાહ 0 હોય તો ચુંબકીય ક્ષેત્ર હોય જ નહીં. કારણ કે પ્રવાહ હોય તો ચુંબકીય ક્ષેત્ર રચાય. એટલે ચુંબકીય ક્ષેત્ર B બરાબર 0. તમે આ રીતે સાબિત કરી શકો. અથવા તો જો કદાચ આને બીજી રીતે વિચારવું હોય તો આપણે બીજી રીતે પણ વિચારીએ. બે રીતે વિચારીએ. ચલો પહેલો તો કોન્સેપ્ટ ક્લિયર કે સાહેબ લૂપ દ્વારા ઘેરાતો પ્રવાહ 0 તો કોઈ ચુંબકીય ક્ષેત્ર હોય જ નહીં. પરંતુ બીજી રીતે સમજી લો કે હું એમ કહું કે એમ્પિયર સર્કિટલ લો B સદિશ dl સદિશ બરાબર μ0 સિગ્મા I. અહીંયા આગળ સંકલનમાં B સદિશ dl સદિશ એટલે શું લખાય? B dl cos θ બરાબર μ0 સિગ્મા I.
હવે જરા વિચારો B અને dl વચ્ચેનો ખૂણો કયો? પ્રવાહ જે છે તમે જોઈ રહ્યા છો કે પ્રવાહ જે છે આમ છે દરેકની અંદર જો મેં દિશા બતાવેલી છે. તો P બિંદુ પાસે જો આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો એના માટે જમણા હાથના અંગૂઠાનો નિયમ અહીંયા આગળ દિશા કઈ તરફ રાખવાની? પ્રવાહની દિશામાં અંગૂઠો એટલે આમ છે પ્રવાહ, બરોબર. તો P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ હોય? જે તરફ ઓગળીઓ તમારી કર્લ થાય, ઓગળીઓ જે તરફ વળે એ દિશામાં ચુંબકીય ક્ષેત્ર. એટલે P બિંદુ પાસેનું ચુંબકીય ક્ષેત્ર કેવું હોય તો કઈ દિશામાં હશે? આમ હશે, આમ હશે. આ જે એમ્પિરિયન લૂપ છે એનો dl સદિશ પણ એના એ દિશામાં હશે, આ રીતે. એટલે કે B સદિશ અને dl સદિશ બંને કેવા હોય? એક જ દિશામાં હોય. મતલબ કે અહીંયા આગળ આપણે એમ કહી શકીએ કે B સદિશ સમાંતર શું છે? dl સદિશ. એટલે કે થીટા બરાબર કેટલા ડિગ્રી હોય? 0 ડિગ્રી. જો થીટા બરાબર 0 ડિગ્રી લખીએ તો B શું બનશે? dl cos 0 ની કિંમત 1 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? μ0 સિગ્મા i. હવે જરા જો B કોન્સ્ટન્ટ બહાર નીકળી ગયા તો સંકલનમાં શું વધ્યું? dl ઇઝ ઇક્વલ ટુ μ0 શું થઈ જાય? સિગ્મા i. ચલો આપણે આ લૂપનો dl બધાનો સરવાળો કરીએ તો આ લૂપનો આપણને શું મળે? પરિઘ. તો જો અહીંયા પરિઘ લખીએ તો શું થાય? જો B જરા ધ્યાન આપજો, B dl બધાનો સરવાળો કર્યો તો લૂપનો પરિઘ મળ્યો તો શું થઈ જાય? 2 r1. એટલે r1 થાય ને, લૂપની ત્રિજ્યા આપણે r1 વિચારેલી છે તો b 2 r1 શું થઈ જાય? μ0 સિગ્મા i. બરોબર છે. હવે જરા જુઓ કે અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર B બરાબર જો કેવું હોય તો શું થઈ જાય? μ0 સિગ્મા i અપન શું થઈ જાય? 2 r1 થાય ને ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર. અહીંયા આગળ હવે જો કે આ જે ઘેરાયેલો પ્રવાહ છે એ તો સાહેબ કેટલો છે? 0. લૂપ દ્વારા કોઈ પ્રવાહ ઘેરાતો જ નથી તો ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B બરાબર કેટલું થઈ ગયું? 0. મતલબ તો એ જ થયો ભાઈ. ઓલ ઓવર વાત તો એને એ જાય કે લૂપ દ્વારા કોઈ પ્રવાહ ઘેરાતો જ નથી તો ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? 0 થાય. પરંતુ આ આપણે આખી પ્રોસિજર બતાવી, બરોબર. આ પણ તમે અથવા કરીને લખજો, બાકી તમે આના ઉપરથી સીધું લખી શકો કે ભાઈ લૂપ દ્વારા ઘેરાયેલો પ્રવાહ કેટલો? 0 છે. એટલા માટે ચુંબકીય ક્ષેત્ર B બરાબર 0 થાય. તો P બિંદુ પાસે જે અંદરનો વિસ્તાર છે, P બિંદુ કઈ જગ્યાએ છે? અંદરના વિસ્તાર, બરોબર. તો ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું થઈ જાય છે? 0 થઈ જાય છે. ક્લિયર? ઓકે. ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવામાં ભૂલ ના થવી જોઈએ. પ્રવાહની દિશામાં અંગૂઠો ઓગળીઓ જે તરફ વળે એ દિશામાં ચુંબકીય ક્ષેત્ર હશે. દરેક જગ્યાએ એવું નહીં, અહીંયા આગળ હોય તો આમ કરે, અહીંયા આગળ હોય આમ, બરોબર છે. ઓકે. તો એ વખતે પણ ચુંબકીય ક્ષેત્ર કેટલું થઈ જાય? 0 થઈ જાય છે, બરોબર. આ ઘેરાયેલો પ્રવાહ જે છે ને એને તમારે નામ આપવો તો આપી શકો. I નામ આપવો તો આપજો, કોઈ પ્રોબ્લેમ નહીં. I નો મતલબ શું થાય? ખબર પડી છે ને? એમ્પિરિયન લૂપ દ્વારા ઘેરાયેલો પ્રવાહ જે કેટલો છે? 0 છે. તો ચુંબકીય ક્ષેત્ર પણ શું થઈ જાય? 0 થઈ જાય. ક્લિયર? પરફેક્ટ. આ થઈ ગયું P બિંદુ પાસે. તો P બિંદુ પાસેનું ચુંબકીય ક્ષેત્ર તો 0 થઈ ગયું. આ નોટ કરી લો. હવે જોઈએ આપણે બહારના બિંદુ Q બિંદુ પાસે. ઓકે, ચલો થઈ ગયું. કાઢી દઈએ હવે. ચલો P બિંદુ પાસેનું ચુંબકીય ક્ષેત્ર આપણે શોધી કાઢ્યું. હવે Q બિંદુ પાસે, P બિંદુ પાસે ભી ડાયરેક્ટ લખશો તો કોઈ પ્રોબ્લેમ નહીં હો. P બિંદુ પાસે ભી લૂપ દ્વારા ઘેરાયેલો પ્રવાહ 0 તો ચુંબકીય ક્ષેત્ર પણ 0 થઈ જાય. લોજિકલ વાત છે. ઓકે. હવે આપણે જોઈએ Q બિંદુ પાસે. Q બિંદુ જે કઈ જગ્યાએ છે તો ટોરોઇડની બહારના વિસ્તાર. દેખાય છે ભઈ? હા સાહેબ. હવે જરા જો કે જો Q બિંદુ પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો એના માટે શું કરીશું? તો એના માટે આપણે એક કામ કરીએ કે જે બિંદુ પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય એમાંથી પસાર થતું એક શું વિચારી લેવાનું? એમ્પિરિયન લૂપ. પ્રોસિજર તો એ જ છે ભાઈ. Q માંથી પસાર થતું શું વિચાર્યું? એમ્પિરિયન લૂપ. આ જે દેખાય છે એ શું છે? એમ્પિરિયન લૂપ. ઓકે. હવે પહેલું કામ એ કર્યું કે સાહેબ Q બિંદુમાંથી પસાર થતી એમ્પિરિયન લૂપ વિચારી લીધું. હવે એના વડે ઘેરાતો પ્રવાહ, હા
સાહેબ હવે ખબર પડી કે આ જે Q માંથી પસાર થતું લૂપ વિચાર્યું એના વડે તો સાહેબ ઘણો બધો પ્રવાહ ઘેરાય છે. તો અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર હશે, બિલકુલ હશે. બસ અહીંયા આગળ જ તમે પૂરું કરશો કે Q બિંદુ પાસે જો વિચારીએ તો આ જે લૂપ વિચારીએ એના વડે ઘેરાતો પ્રવાહ શૂન્ય છે. એના વડે ઘેરાતો પ્રવાહ કેટલો છે? શૂન્ય છે. તમે કહેશો કઈ રીતે સાહેબ? અહીંયા આગળ તો તમે જે લૂપ વિચાર્યું એના વડે તો બધો પ્રવાહ ઘેરાઈ જાય છે. જેટલો પણ ટોરોઇડ ની અંદર હોય ઘણો બધો પ્રવાહ છે, બરોબર. પણ હું કહું છું કે આ લૂપ દ્વારા ઘેરાયેલો પ્રવાહ શૂન્ય છે. તમે કહેશો કઈ? હું સમજાવું. એના માટે અહીંયા આગળ આપણે એક કોન્સેપ્ટ ભણ્યા કે ભાઈ પ્રવાહ જો લૂપની અંદર દાખલ થાય અથવા તો પ્રવાહ કોઈ પણ જગ્યાએ દાખલ થાય તો એને આપણે ધન વિચારીએ, તો બહાર નીકળતો પ્રવાહ કેવો વિચારવો પડે? ઋણ વિચારવો પડે. જો બહાર નીકળતો ધન વિચારીએ તો અંદર દાખલ થતો કેવો વિચારવો પડે? ઋણ વિચારવો પડે. હવે જરા જોજો તમે કે અહીંયા આગળ જે તમે આ ટોરોઇડ વિચારેલું છે એ ટોરોઇડ ની અંદર પ્રવાહ જે છે એ અહીંયાથી આ રીતે બહાર નીકળે છે. જુઓ અહીંયાથી બહાર નીકળ્યો, અહીંયાથી બહાર નીકળ્યો, આ રીતે બહાર નીકળે છે. અહીંયા આ પોઈન્ટ પાસેથી બહાર નીકળે છે, અહીંયા આગળ દાખલ થાય છે. સાચી વાત છે ભાઈ? અહીંયાથી આ રીતે બહાર નીકળે ને અહીંયા દાખલ થાય. અહીંયાથી બહાર નીકળ્યો, અહીંયા આગળ દાખલ થયો. તો જે જગ્યાએથી બહાર નીકળે પ્રવાહ એને આપણે કોના વડે દર્શાવીએ છીએ? ડોટ વડે. જે જગ્યાએથી પ્રવાહ બહાર નીકળે છે એને આપણે કોના વડે દર્શાવીએ છીએ? ડોટ વડે. યાદ છે ભાઈ આ પ્રોસિજર મેં તમને સમજાવી હતી, બરોબર? કે જે જગ્યાએથી પ્રવાહ બહાર નીકળે એને આપણે ડોટ વડે દર્શાવીએ છીએ, બરોબર? આ દરેક જગ્યાએ તમારે બતાવી. અને જે જગ્યાએ પ્રવાહ દાખલ થાય એને કોના વડે દર્શાવીએ છીએ? તો સાહેબ ક્રોસ વડે. અહીંયા આગળ દાખલ થાય છે તો એને ક્રોસ વડે બતાવો. જો અહીંયા આગળ ક્રોસ, અહીંયા દાખલ થાય છે એટલા માટે ક્રોસ વડે. અલે ભાઈ સાચી વાત તો ખોટી વાત? બિલકુલ સાચી વાત. અહીંયા આગળ જે પ્રવાહ છે એ દાખલ થાય છે એટલા માટે એને ક્રોસ વડે બતાવો. ઓકે, પરફેક્ટ. તો અહીંયા આગળ આપણે બે વસ્તુ જોઈ કે સાહેબ આ લૂપ તો વિચારી લીધું, પરંતુ ઉતાવળમાં એ વસ્તુ ના થઈ જાય કે લૂપ દ્વારા ઘેરાતો પ્રવાહ ઘણો બધો છે. આની અંદર એક વસ્તુ એ જોવાની કે આ જે તાર છે એની અંદર પ્રવાહ અહીંયાથી બહાર નીકળે, અહીંયા આગળ દાખલ થાય. તો અહીંયાથી બહાર નીકળતો હોય તો ડોટ વડે, દાખલ થતો હોય તો ક્રોસ વડે. તો આપણે એ પણ સમજાવ્યું છે ભાઈ કે બહાર નીકળતો પ્રવાહ તમે ધન વિચારો તો અંદર દાખલ થતો શું વિચારવું પડે? ઋણ વિચારવું પડે. તમે આના કરતા ઉલટી પોઝિશન પણ વિચારી શકો છો. અહીંયા હું એવું વિચારું કે લૂપમાંથી બહાર નીકળતો પ્રવાહ, લૂપમાંથી બહાર નીકળતો પ્રવાહ કેવો વિચારીએ? આપણે ધન વિચારીએ. તમે ઋણ પણ વિચારી શકો, ઓપોઝિટ સાઈડ વિચારવા. અને લૂપમાં દાખલ થતો પ્રવાહ અથવા તો આપણે એમ કહીએ કે ટોરોઇડમાંથી અથવા તો લૂપમાંથી લખો. ડાયરેક્ટ લખશો તો પણ ચાલશે કે ખાલી બહાર નીકળતો પ્રવાહ. આપણે બહુ મોટું નથી કર્યું, લખાણ વધારે ના જોઈએ, નહીં તો સાહેબ યાદ જ નહીં થતું. હા, કે ભાઈ ટોરોઇડમાંથી બહાર નીકળતો પ્રવાહ કયો વિચારવાનો? ધન. અને અંદર દાખલ થતો પ્રવાહ, કયો વિચારીશું? ઋણ વિચારીશું, બરોબર? બહાર નીકળતો જે પ્રવાહ છે એને આપણે અહીંયા વિચારેલો છે ડોટ વડે અને દાખલ થતો પ્રવાહ છે ક્રોસ. હવે કહી શકશો કે લૂપ દ્વારા ઘેરાયેલો પ્રવાહ કેટલો? તો જેટલો પ્રવાહ સાહેબ અહીંયાથી બહાર નીકળે એટલો જ પ્રવાહ અહીંયા દાખલ થાય, બરોબર? આ વસ્તુ શીખવાડી હતી ને આપણે. તો કુલ પ્રવાહ કેટલો થઈ જાય? સિગ્મા 0 થઈ જાય. તો લૂપ દ્વારા, એમ્પિરિયન લૂપ દ્વારા ઘેરાયેલ પ્રવાહ સિગ્મા i બરાબર કેટલો થઈ જાય? 0. કોઈ કન્ફ્યુઝન? બિલકુલ નહીં, બરોબર? ઉતાવળમાં એવું ના કરતા કે સાહેબ આ લૂપ દ્વારા તો બધો પ્રવાહ ઘેરાય. અહીંયા એક તમારે વસ્તુ સમજવી પડશે કે સાહેબ અહીંયાથી જેટલો પ્રવાહ બહાર નીકળે એટલો પ્રવાહ અહીંયા દાખલ થાય તો કુલ પ્રવાહ કેટલો થઈ જાય? 0 થઈ જાય, બરોબર? એટલે ઘેરાયેલો પ્રવાહ
શૂન્ય થઈ ગયો. હવે આપણે જો એમ્પિયર સર્કિટલ લો યુઝ કરીએ તો B સદિશ dl સદિશ બરાબર μ0 સિગ્મા I. ઘેરાયેલો પ્રવાહ સિગ્મા I બરાબર 0. સિગ્મા I બરાબર 0 હોવાથી બંધ સંકલનમાં B સદિશ dl સદિશ બરાબર કેટલું થઈ જાય? શૂન્ય. આ સ્ટેપ 0 થઈ ગયું. તો Q બિંદુ પાસેનું ચુંબકીય ક્ષેત્ર પણ કેટલું થયું? શૂન્ય. ક્લિયર? પરફેક્ટ. તો સાહેબ P બિંદુ પાસે પણ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય આવ્યું અને Q બિંદુ પાસેનું પણ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય આવ્યું. તમે આના પોઝિશન જે P બિંદુ પાસે આપણે વિચારી હતી ને, બે રીતે આપણે વિચાર્યું હતું, એ પ્રોસિજર પણ અહીંયા તમે વિચારી શકો છો, કોઈ પ્રોબ્લેમ નહીં. પરંતુ અહીંયા ડાયરેક્ટ જ લખવાનું કે ભાઈ આ લૂપ દ્વારા ઘેરાયેલો પ્રવાહ 0 છે. એની ત્રિજ્યા વિચારવી હોય આ લૂપની, આ લૂપ જે છે એની ત્રિજ્યા વિચારવી હોય તો હું કહી દઉં કે r2 ત્રિજ્યા છે. બરોબર? જે રીતે આ પહેલા લૂપની r1 વિચારી, આની r2 વિચારો, કોઈ પ્રોબ્લેમ નહીં. એ રીતે પણ તમે વિચારી શકો છો. બરોબર? પરંતુ એ વસ્તુ યાદ રાખજો કે લૂપ દ્વારા ઘેરાયેલો પ્રવાહ કેટલો છે? 0 છે. બરોબર? હવે જરા જુઓ કે Q બિંદુ પાસે પણ થઈ ગયું. હવે વાત રહી S બિંદુ પાસે. હવે S બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? એ મહત્વની બાબત છે. સૌથી મહત્વનો પોઈન્ટ એટલો જ સમજવાનો છે. બરોબર? તો એને આપણે જોઈએ. તમે આ નોટ કરી લેજો. નોટ કરી લો. જવા દઈએ. ઓકે. આ આકૃતિ પણ કાઢી નાખી, ગંદી થઈ ગઈ છે. ફરીથી જોઈએ. ચલો, બે બિંદુઓ પાસે, લૂપની અંદર અને લૂપની બહાર, બંને બિંદુઓ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે શોધી કાઢ્યું છે. હવે રહી વાત અંદરના બિંદુ પાસે, S બિંદુ પાસે. તો આપણે આકૃતિ દોરીએ તો આપણે જે રચના સમજાઈ હતી એ આ રીતે. આપણો ટોરોઇડ કેવો હતો કે સાહેબ આ રીતનો હતો. અલ્યા ભાઈ આવો જ હતો ને, ખાસ બરોબર. અહીંયા આગળ આપણે એવું સમજીએ કે અહીંયા આગળથી આ રીતે દાખલ થાય. બરોબર? એ નહીં બતાવો તોય ચાલશે. પ્રવાહ તો ખ્યાલ આવી ગયો ને, પ્રવાહ તો બતાવો બતાવ્યું, કોઈ પ્રોબ્લેમ નહીં, મને કઈ વાંધો નથી. અને એક્ઝામિનરને પણ કોઈ વાંધો નહીં, બતાવો તો સારી વસ્તુ છે. ઘણા બધા તાર પાસે વીંટાળેલા હોય છે. કોની અંદર? ટોરોઇડની અંદર. અને આ રીતે બહાર નીકળશે. દાખલ થતો પ્રવાહ I, બહાર નીકળતો પ્રવાહ પણ I. ઓકે ઓકે. ટોરોઇડ થોડું જાડો પાતળો થઈ ગયો, વાંધો નહીં. હવે આપણે ત્રણ બિંદુ પાસે તો ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. પહેલું અંદરના બિંદુ પાસે તો ખ્યાલ આવી ગયો કે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હશે. બહારના બિંદુ પાસે પણ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? શૂન્ય હશે. અંદરના જે બિંદુ હતું, કઈ બિંદુ હતું? P બિંદુ. ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું થયું? શૂન્ય. બહારના બિંદુ પાસે પણ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય. હવે એક જ બિંદુ બાકી રહ્યું અને એ કયું છે ભાઈ? S બિંદુ. તો હવે આપણે S બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધીએ તો આ રહ્યું આપણું S. ઓકે? આ S. સમજી લો કે આપણે S બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો શું કરીશું? આ કઈ જગ્યાએ? ટોરોઇડની અંદર જે દેખાય છે. બરોબર? હવે S બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો પ્રોસિજર એના એ જ. S માંથી પસાર થતું શું વિચારવાનું? એમ્પિયર લૂપ. પરંતુ એના પહેલા એક વસ્તુ બતાવી દઉં કે ભાઈ અહીંયાથી પ્રવાહ શું થાય? બહાર નીકળે એટલે એને કોના વડે દર્શાવ્યો આપણે? ડોટ વડે. આ રીતે બતાવ્યો ને ભાઈ, બહાર નીકળે છે પ્રવાહ એટલે એને કોના વડે દર્શાવવાનો? ડોટ વડે. બરોબર? તમે દર્શાવી શકો છો, આની અંદર કોઈ પ્રોબ્લેમ નહીં તમને. સાહેબ અહીંયાથી પ્રવાહ જે છે આ રીતે બહાર નીકળે છે એટલા માટે એને ડોટ વડે આપણે દર્શાવીએ છીએ. અને અહીંયા પ્રવાહ શું થાય? દાખલ થાય એટલે એને ક્રોસ વડે. કોઈ તકલીફ નહીં. તાર નહીં બતાવો તો ચાલશે. હો ભાઈ, મેં અહીંયા આગળ બતાવેલા છે જેથી તમને વ્યવસ્થિત ખબર પડે કે સાહેબ કોઈ હવામાં વાત કરતા નથી. ઓકે, ચલો હવે જરા જુઓ કે હવે આપણે S બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. ધારો કે આપણે એવું વિચારીએ કે અહીંયા આગળ S બિંદુ જે છે, S બિંદુ
એ કેન્દ્રથી સપોઝ r અંતરે આવેલું છે. હવે S બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો એમાંથી પસાર થતું એક શું વિચારવું પડે? એમ્પિયર લૂપ. આ રહ્યું જુઓ, ધ્યાનથી જોજો અંદરના વિસ્તારમાં આ રહ્યું એમ્પિયર લૂપ. તો અહીંયા આગળ પહેલું કામ S માંથી પસાર થતું શું વિચારવાનું? એમ્પિયર લૂપ વિચારી લીધું. ઓકે. હવે અહીંયા આગળ આપણે એમ્પિયર સર્કિટલ લો એપ્લાય કરીએ તો સાહેબ અહીંયા ઘેરાયેલો પ્રવાહ શૂન્ય થશે. અહીંયા ઘેરાયેલો પ્રવાહ, તમે આ જે લૂપ વિચાર્યું એના વડે ઘેરાયેલો પ્રવાહ શૂન્ય છે? ના. અહીંયા હોત તો ઘેરાયેલો પ્રવાહ કેટલો? શૂન્ય. આ જે બહારનો લૂપ હતો, કારણ કે જેટલો પ્રવાહ દાખલ થાય એટલો જેટલો પ્રવાહ બહાર નીકળે એટલો દાખલ થાય છે, તો કુલ પ્રવાહ શૂન્ય થઈ જાય. પરંતુ હવે જે એમ્પિયર લૂપ છે આ વિસ્તારમાં છે, જરા ધ્યાનથી જુઓ. હવે પ્રવાહ અહીંયા આગળ દાખલ થાય છે એટલે એક જ પ્રવાહ, પછી ગમે તે વધારનો હોય પણ એનો કોઈ પ્રોબ્લેમ નહીં, પરંતુ હવે એક જ પ્રવાહ છે. આ બહાર તો છે જ નહીં, લૂપ આટલું જ છે. તો હવે અહીંયા આગળ ઘેરાયેલો કંઈક ના કંઈક પ્રવાહ હશે તો ચુંબકીય ક્ષેત્ર પણ હશે. બરોબર? તો એ આપણે જોઈએ કે ભાઈ S માંથી પસાર થતું લૂપ વિચાર્યું. હવે અહીંયા આગળ આપણે એમ્પિયર સર્કિટલ લો એપ્લાય કરીએ તો એમ્પિયરના સર્કિટલ નિયમ પરથી. ચલો, એમ્પિયરનો સર્કિટલનો નિયમ શું હતો? તો સાહેબ બંધ સંકલનમાં B સદિશ dl સદિશ બરાબર μ0 સિગ્મા I. અલ્યા ભાઈ આવો જ હતો. હા સાહેબ આવો હતો. ઓકે. હવે જરા જુઓ કે હવે આપણે B સદિશ અને dl સદિશ વચ્ચેના ખૂણાની જરૂર પડશે. એ કેવો હોય છે પહેલા પણ મેં તમને સમજાવ્યું કેસ નંબર 1 ની અંદર, પરંતુ અહીંયા ફરીથી સમજાવીશું. તો સદિશ સ્વરૂપ દૂર કરીએ તો B dl cos θ બરાબર μ0 સિગ્મા I. પરફેક્ટ. હવે થીટા કેટલા છે? ઘણા લોકો જવાબ આપી દેશે કે સાહેબ થીટા તો 0 જ હોવાના. કેમ 0 હોવાના કહી દઉં. ચલો જો અહીંયા આ જે લૂપ વિચાર્યું એની અંદર કરંટ કઈ દિશામાં છે તમે જુઓ. અહીંયા આગળ કરંટ આમ છે. મેં તમને પહેલા જ વાત કરેલી છે કે કરંટ આમ છે, બરોબર? અંગૂઠાની દિશામાં. તો S બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય? ઓગળીઓ જે તરફ વળે એ દિશામાં. એટલે ચુંબકીય ક્ષેત્ર આમ હશે, બરોબર? B સદિશ અને dl સદિશ જે આપણો એમ્પિયર લૂપ છે એનો dl સદિશ પણ એના એ દિશામાં, સ્પર્શકની દિશામાં. એટલે કે B સદિશ અને dl સદિશ બંને કેવા? એક જ દિશામાં. જરા જુઓ કે તમારે ચુંબકીય ક્ષેત્રની દિશા સ્પર્શકની દિશામાં જશે દરેક જગ્યાએ. જુઓ અહીં કે પ્રવાહ આમ છે, ચુંબકીય ક્ષેત્ર આમ. અહીંયા વિચારો તો આમ, અહીંયા વિચારો તો આમ, અહીંયા વિચારો તો આમ, બરોબર? દરેક જગ્યાએ. અહીંયા આગળ વિચારો તો ઉપર તરફ, અહીંયા આગળ વિચારો તો આમ. આ રીતે જુઓ પ્રવાહ આમ છે તો આમ, અહીંયા આગળ આમ. પ્રવાહની દિશામાં મૂંઢો રાખવાનો અને પછી ચુંબકીય ક્ષેત્ર જોઈ લેવાનું. તો ચુંબકીય ક્ષેત્ર આમ છે, dl સદિશ પણ આમ છે. ઓકે. એટલે કે અહીંયા આગળ એક વસ્તુની ખબર એવી પડે કે સાહેબ અહીંયા આગળ B સદિશ સમાંતર શું છે? dl સદિશ, મતલબ કે θ બરાબર એંગલ કેટલો? 0 ડિગ્રી. બરોબર? θ બરાબર એંગલ કેટલો? 0 ડિગ્રી. જે કેસ નંબર 1 ની અંદર પણ સમજાયું. તો અહીંયા આગળ બંધ સંકલનમાં B dl cos 0 μ0 ઘેરાયેલો પ્રવાહ જે છે એને હું અહીંયા આગળ નામ આપી દઉં છું IE. એમ્પિયર લૂપ દ્વારા ઘેરાયેલો પ્રવાહ કેટલો હશે હું સમજાવું. તો અહીંયા cos 0 ની કિંમત તો 1 થઈ જાય. તો બંધ સંકલનમાં B dl μ0 શું થઈ જાય? IE. બરોબર છે? ઓકે. હવે જરા જુઓ કે B તો કોન્સ્ટન્ટ એટલે બહાર નીકળી ગયા. તો બંધ સંકલનમાં શું વધે? dl μ0 ઘેરાયેલો પ્રવાહ કેટલો હશે? બાજુમાં હું લખી કાઢું છું નોટ કરી કે ભાઈ અહીંયા આગળ આપણે એવું ધારીએ કે અહીંયા ધારીએ કોટાની સંખ્યા અને અહીંયા આગળ ધારીએ પ્રવાહ. તો સમજી લો કે એક કોટાની અંદર પ્રવાહ કેટલો છે? I. અરે ભાઈ એક કોટાની અંદર પ્રવાહ I. એક કોટો પ્રવાહ કેટલો? I. અહીંયા એક કોટો, બીજો I. એટલે કે એક ઓટાની અંદર પ્રવાહ કેટલો છે? I. જો કુલ ઓટાની સંખ્યા n હોય તો n ઓટાની અંદર પ્રવાહ કેટલો? તો n ઓટાની અંદર પ્રવાહ IE બરાબર n * શું થઈ જાય? I થઈ જશે. કોઈ કન્ફ્યુઝન નહીં આ વાતમાં. અહીંયા આગળ ઓટાની સંખ્યા નંબર ઓફ ટર્ન્સ કેટલી છે?
n એક ઓટાની અંદર જો I જેટલો પ્રવાહ હોય તો n ઓટાની અંદર કેટલો થાય તો ni જેટલો થાય સાહેબ સિમ્પલ એટલે ઘેરાયેલો પ્રવાહ કેટલો થાય n કોઈ કન્ફ્યુઝન નહીં ઓકે ચલો હવે b dl આ એમ્પિરિયન લૂપ જે છે એમ્પિરિયન લૂપ દેખાય છે એમ્પિરિયન લૂપ આ દેખાતું નહીં કે વચ્ચેના વિસ્તારમાં જેની ત્રિજ્યા સ્મોલ r છે તો એ dl બધા નાના ખંડોનો જો સરવાળો કરીએ તો આપણને આ લૂપનો શું મળી જાય પરિઘ મળી જાય તો એ પરિઘ કેટલો થાય 2πr = μ0 ni ક્લિયર તો ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 ni આપણે શું થઈ જાય 2πr થઈ જાય આ ટોરોઇડની કયો આગળ તો અંદરના વિસ્તારમાં શું થઈ ગયું ચુંબકીય ક્ષેત્ર ક્લિયર અહીંયા આગળ ધ્યાન રાખજો કે પહેલા અને બીજા કિસ્સાની અંદર ઘેરાયેલો પ્રવાહ શૂન્ય થાય પરંતુ ત્રીજા કિસ્સાની અંદર એટલે કે S બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થતું નથી કેમ નથી થતું કારણ કે ઘેરાયેલો પ્રવાહ કંઈક ના કંઈક મળશે સમજણ પડે એટલી તો ભાઈ કે અહીંયા આગળ ખાલી અંદર દાખલ થતો પ્રવાહ આવે છે અને ઘેરાયેલો પ્રવાહ કેટલો થાય ni થાય કઈ રીતે મેં તમને સમજાવ્યું તો અંદરના વિસ્તારમાં એટલે કે S બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર થયું B = μ0 ni/2πr ઓકે આ જે n છે એની જગ્યાએ લખવા હોય તો શું લખાય જરા જો કે આપણે એકમ લંબાઈ દીઠ ઓટા જે છે એકમ લંબાઈ દીઠ ઓટા એને સ્મોલ n બરાબર આપણે શું લખતા હતા કેપિટલ N/L તો સ્મોલ n બરાબર કેપિટલ N/L બરાબર આપણે આ જે વાત છે બરોબર એના પરિઘની એટલે કે ટોરોઇડનો પરિઘ એકમ લંબાઈ દીઠ ઓટા કેટલા છે n છે કે ટોરોઇડની ટોટલ લંબાઈ કેવી હોય આ ટોરોઇડ તો એના પરિઘ જેટલી થાય તો એનો પરિઘ કેટલો થાય 2πr તમે કહેશો સાહેબ અહીંયા આપણે અંદરના વિસ્તારમાં r1 વિચારતા હતા બહારના વિસ્તારમાં r2 અને પાછળ અને r છે તો ટોરોઇડની લંબાઈ માટે તમારે ત્રિજ્યા કઈ ધ્યાનમાં લેવાની હું કહું કારણ કે આપણે આવું વિચાર્યું ને કે આ ટોરોઇડ હતું અંદરના વિસ્તારમાં હતું એ વખતે ત્રિજ્યા r1 બહારના વિસ્તારમાં હતું એ વખતે ત્રિજ્યા r2 અને જ્યારે અંદરના વિસ્તારમાં આવ્યું ત્યારે r હવે ટોરોઇડની જ્યારે એકમ લંબાઈની ટોટાની સંખ્યા લેવામાં આવે તો અહીંયા જે ટોરોઇડની લંબાઈ છે એના પરિઘ જેટલી થાય પરંતુ એ વખતે ત્રિજ્યા કેટલી ધ્યાનમાં લેવાની r1 ધ્યાનમાં લઉં r2 ધ્યાનમાં લઉં કે પછી r ધ્યાનમાં લઉં હું તમને કહું કે ટોરોઇડ જે છે ને એ આદર્શ ટોરોઇડ એ ઠીક આ રીતનું હોય છે એની જે જાડાઈ છે ને d એ d ખૂબ જ ઓછી હોય કોની સરખામણીમાં ત્રિજ્યાની સરખામણી એટલે પછી તમે r1 કયો r2 કયો કે પછી r કયો ત્રણેય કેવા હોય સમાન જ હોય બરોબર કારણ કે ટોરોઇડ જે હોય છે અત્યંત પાતળો હોય અહીંયા તો મેં મોટો બતાવ્યો છે પરંતુ વાસ્તવમાં જે જાડાઈ છે અત્યંત નાની હોય એટલે તમે r1 r2 કે r બધા કેવા હોય સમાન જ હોય તમે આ r1 વિચારો કે પછી આ r2 વિચારો કે પછી આ વચ્ચેના બિંદુ માટે r વિચારો ત્રણેય કેવા હોય સમાન જ હોય એટલે તમે અહીંયા આગળ ટોરોઇડની લંબાઈ માટે એનો પરિઘ શું લખી શકો 2πr r1 r2 r3 એવું કઈ લખવાની જરૂર નથી ખ્યાલ આવ્યો આની અંદર કેમ ભાઈ આદર્શ ટોરોઇડની અંદર ત્રિજ્યાઓ r1 r2 r3 બધી કેવી હોય સમાન જ હોય ઓકે તો અહીંયા કેપિટલ N બરાબર લખવું હોય તો શું લખાય n * 2πr લખી શકાય ઓટાની કુલ સંખ્યા તો આ સૂત્ર શું બની જાય જરા કે ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 ચલો n ની જગ્યાએ લખવું હોય તો શું લખાય n * 2πr * I अपन શું થાય 2πr એટલે ભાઈ આવું થાય કેપિટલ N ની જગ્યાએ આ સૂત્ર તો 2πr કેન્સલ તો ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 ni આ ટોરોઇડની અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણને મળી તો આ બિલકુલ કોના જેવું છે ભાઈ સોલેનોઇડ તો ભાઈ પહેલા હું એ તો કહેતો હતો કે સોલેનોઇડને જ વર્તુળાકાર વાળતો બનતી રચના ટોરોઇડ છે બરોબર તો આ ત્રણ જગ્યાએ તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે બહુ મજાની થિયરી છે અને ઈઝીલી ખ્યાલ આવી જાય તમને કઈ ત્રણ જગ્યા P Q અને 3G S ક્લિયર P બિંદુ પાસે તો ઘેરાયેલો પ્રવાહ 0 એટલે ચુંબકીય ક્ષેત્ર પણ 0 Q બિંદુ પાસે પણ ઘેરાયેલો પ્રવાહ 0 તો ચુંબકીય ક્ષેત્ર 0 પરંતુ S બિંદુ પાસે કંઈક ના કંઈક તમને ચુંબકીય ક્ષેત્ર મળશે કારણ કે ઘેરાયેલો પ્રવાહ 0 નથી અને કઈ રીતે મળે છે મેં તમને સમજાવ્યું છે ઓકે પરફેક્ટ આ થઈ ગઈ આખી વાત
નોટ કરવાની, નોટ કરો. ઓકે, હવે સ્વાધ્યાયના કેટલાક આપણે દાખલા જોઈએ. તો સ્વાધ્યાયનો 4.1, સ્વાધ્યાયના બધા દાખલા એકદમ સરળ છે ભાઈ. જસ્ટ ખાલી સૂત્ર એપ્લાય કરશો તમને જવાબ મળી જશે. પરંતુ એના માટે તમારે કોન્સેપ્ટ ક્લિયર જોઈએ. પહેલો દાખલો જુઓ, હું રકમ લખતો નથી. 8 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા 100 ઓટા ધરાવતા તારના એક વર્તુળાકાર ગુંચરામાંથી 0.40 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. તો ગુંચરાના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર શોધો. કેટલી ત્રિજ્યાવાળું ગુંચરું છે? તો r બરાબર 8 સેન્ટીમીટર. બરોબર, મીટરમાં કન્વર્ટ કરીએ તો 8 × 10⁻²² મીટર. ત્રિજ્યાવાળું અને 100 ઓટા ધરાવતું ગુંચરું છે. ઓટાની સંખ્યા n બરાબર કેટલી? 100 ઓટા. બરોબર, અને આ ગુંચરામાંથી વહેતો પ્રવાહ I બરાબર કેટલો છે? તો 0.40 એમ્પિયર. પ્રવાહ વહે છે તો ગુંચરાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર તમારે શોધવાનું છે. ભાઈ આ સૂત્ર કેટલાને યાદ છે કે ગુંચરાના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર μ0 I અપન શું થાય? 2r. આ એક જ ઓટા માટે. જો n ઓટા હોય તો શું થાય? μ0 n I અપન શું થઈ જાય? 2r. ભાઈ યાદ છે કે નહીં આ સૂત્ર? ના યાદ હોય થિયરી જોઈ લેજો. b બરાબર, ચલો કિંમત એપ્લાય કરો. μ0 બરાબર 4π × 10⁻⁷. ઓટાની સંખ્યા 100, પ્રવાહ વહે છે 0.40 એમ્પિયર અપન 2 × r. ત્રિજ્યા કેટલી? 8 × 10⁻². સાદુરૂપ આપી દેજો. હા, સાદુરૂપ આપી દો. કેટલો જવાબ આવે છે? પાઈની કિંમત 3.14 લખજો. આપો ભાઈ સાદુરૂપ. તમને જવાબ મળશે 3.14 × 10⁻⁴. સાદુરૂપ આપજો. હવે આપણે ચોપડીમાં આપેલા જવાબો ઉપર બહુ ધ્યાન રાખવાનું નહીં. સાદુરૂપ ફરજિયાત તમારે આપવાનું રહેશે, તો જ મજા આવશે. સૂત્ર યાદ હોય જવાબ થઈ ગયો. ચલો એક બીજો દાખલો, સ્વાધ્યાયનો 4.2. એની અંદર શું કહ્યું છે જો, એક લોબા સીધા તારમાંથી, એક સીધો તાર છે, એક લોબા સીધા તારમાંથી 35 એમ્પિયર પ્રવાહ વહે છે. I બરાબર કેટલો? 35 એમ્પિયર પ્રવાહ વહે છે. તારથી 20 સેન્ટીમીટર અંતરે રહેલા કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું? તારથી કેટલા? 20 સેન્ટીમીટર અંતરે રહેલા, 20 સેન્ટીમીટર એટલે કે 20 × 10⁻²² મીટર. બરોબર, અથવા તો 0.2 મીટર કરી દેશો તો પણ ચાલશે. ભાગ્યા 100 કરીએ એટલે કેટલા થઈ જાય? 0.2 મીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવાનું છે. તો તાર દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 I અપન શું આવે? 2πr. કોઈ કન્ફ્યુઝન નહીં આ વાતમાં? ઓકે, તો ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 4π × 10⁻⁷. પ્રવાહ કેટલો છે? 35 એમ્પિયર અપન 2π. r બરાબર કેટલા લખવાના? 0.2. બરોબર, તો અહીંયાથી જો 2π અહીંયા આગળ લખ્યા 2. સાદુરૂપ આપી દેવાનું. 35 × 70 ભાગ્યા 2 અથવા તો 700 ભાગ્યા 2 કરો. 700 ભાગ્યા 2 કરો. 700 ભાગ્યા 2 એટલે તમારે 350 થાય. 350 × 10⁻⁷ ટેસ્લા. અને આને લખવા હોય તો b બરાબર 3.5. દશાંશ ડાબી બાજુ કરશું તો ડાબ ઘાત વધે કેટલી ઘાત થાય? 10⁻⁵ ટેસ્લા. બરોબર, તો જવાબ ચેક કરીએ. 3.5 × 10⁻⁵ ટેસ્લા. કોઈ કન્ફ્યુઝન નહીં. ઓકે, પરફેક્ટ. આ સીધા તાર માટેનું સૂત્ર છે μ0 I અપન 2π. યાદ રાખજો, તાર માટે કોઈ પણ તાર કહેલો હોય, સીધો તાર, તો એના માટે સૂત્ર આ થઈ જશે. ચલો એના પછી સ્વાધ્યાયનો 4.3. સ્વાધ્યાયનો 4.3 શું કહે છે જોઈએ હવે. સમક્ષિતિજ સમતલમાં એક લોબા સીધા તારમાંથી 50 એમ્પિયર જેટલો પ્રવાહ ઉત્તરથી દક્ષિણ દિશામાં વહે છે. ભાઈ અહીંયા દિશાઓ ગયેલી છે એટલે પહેલા દિશાઓ બતાવવી પડશે. ઈસ્ટ, વેસ્ટ, નોર્થ અને આ સાઉથ. શું કહ્યું છે એવું જરા જુઓ. સમક્ષિતિજ સમતલમાં રહેલા એક લોબા સીધા તારમાંથી 50 એમ્પિયર પ્રવાહ વહે છે. કઈ તરફ? ઉત્તરથી દક્ષિણ તરફ, એટલે કે આ તરફ
પ્રવાહ I બરાબર કેટલો વહે છે 50 એમ્પિયર. 50 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ઉત્તરથી દક્ષિણ દિશા તરફ વહે છે. તારની પૂર્વમાં 2.5 મીટર અંતરે રહેલા કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા શોધો. કઈ તરફ ગયેલું છે ભાઈ? પૂર્વ તરફ. તારથી કેટલા અંતરે? તો 2.5 મીટર અંતરે. r બરાબર 2.5 મીટર અંતરે રહેલા p બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા તમારે શોધવાની છે. તો ભાઈ કરંટ છે, અંતર છે, તો તાર માટે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0I/2πr. તો B બરાબર ચલો μ0 4π × 10⁻⁷. કરંટ કેટલો છે? 50 એમ્પિયર. 2π ત્રિજ્યા r કેટલી છે? 2.5 મીટર. તો અહીંયા 2 વધ્યા. આ થઈ જાય 25 દશાંશ છેદનો છેદ અંશમાં, એટલે કે આવું થઈ જાય. જરા જોઈએ 2 × 10⁻⁷. આ થઈ જશે 500 એટલે 5 × 10⁻². અપન કેટલા થઈ ગયો? 25. 5 × 5 = 25. 2/5 એટલે થઈ જાય 0.4 × 10⁻5. અથવા તો B બરાબર 4 ગુણ્યા લખ્યું હતું. કઈ બાજુ કશું ભાઈ? દશાંશ તરફ જમણી બાજુ. જમણી બાજુ કશું તો જ ઘાત ઘટી 10 ની માઈનસ શું થાય? 6 ઘાત ટેસ્લા. આટલું હશે ચુંબકીય ક્ષેત્ર. ચેક કરીએ 4 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત ટેસ્લા. ઓકે, મૂલ્યની દિશા પણ કઈ છે ભાઈ? દિશા કઈ તરફ હોય? જમણા હાથના અંગૂઠાનો નિયમ. આમ વિચાર, પ્રવાહ આમ છે, જે દિશામાં પ્રવાહ હોય એ દિશામાં અંગૂઠો. બરોબર. હવે તમારી ઓગળીઓ વારો અને P બિંદુ સુધી લઈ જાઓ. એ આમ 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 કઈ તરફ આવે છે ભાઈ? પૃષ્ઠની બહાર તરફ. અહીંયાથી વિચારો જો. પ્રવાહ આમ છે, ઓગળીઓ વાળીએ તો ઓગળીઓ કઈ તરફ વળે છે? તો પૃષ્ઠની બહાર તરફ. તો અહીંયા આગળ આપણે લખીશું કે ચુંબકીય ક્ષેત્રની દિશા સમતલને લંબરૂપે, સમતલને લંબરૂપે કઈ તરફ? બહાર તરફ હશે. ક્લિયર? આ થઈ ગયો આપણો જવાબ. કોના ઉપરથી ભાઈ? જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી. હોય એ તો યાદ રહેશે. જમણા હાથના અંગૂઠાના નિયમ. ચુંબકીય ક્ષેત્રની દિશા તમે આના ઉપરથી જાણી શકો છો. બરોબર. સમતલને લંબરૂપે કઈ તરફ આવે છે? બહાર તરફ. ઓકે. તો આ થઈ ગયો સ્વાધ્યાયનો 4.1, 4.2 અને 4.3. સાદુરૂપ આપજો હવે જવાબોનું. જવાબોનું સાદુરૂપ આપજો. કદાચ જવાબોની અંદર ભૂલ હોઈ શકે, એટલે આપણે સાદુરૂપ ફરજિયાતપણે આપવાનું રહેશે. ઓકે, 4.3 થઈ ગયું. ચલો જવા દઈએ. નોટ કરી લેજો બધા. ઓકે, જસ્ટ ખાલી સૂત્ર એપ્લાય કરીએ, જવાબ મળી જાય છે. પ્રમાણનો સરળ દાખલા, રમત જેવા. 4.3 સારો હતો. એના જેવો ને જેવો છે 4.4. એ પણ જોઈ લઈએ. હવે આ છે ના છે, કોઈ જોઈ લઈએ. સ્વાધ્યાયનો 4.4 શું કહીશું જો? માથા પરથી પસાર થતા વીજળીના તારમાંથી 90 એમ્પિયર વિદ્યુત પ્રવાહ કેટલો? I બરાબર 90 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વહે છે. આ તારથી 1.5 મીટર નીચે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા શોધો. ભાઈ ફરીથી દિશાઓ બતાવી દો. ઈસ્ટ, વેસ્ટ, નોર્થ, સાઉથ. બરોબર. હવે શું કહીશું જો? માથા પરથી પસાર થતા વીજળીના તારમાંથી, સમજી લો આ રીતે તાર છે, આપણા માથા ઉપરથી પસાર થાય છે. એની અંદરથી કેટલો પ્રવાહ વહે છે? 90 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. એટલે આ દિશા I બરાબર કેટલો? 90 એમ્પિયર પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. આ તારથી 1.5 મીટર નીચે ચુંબકીય ક્ષેત્ર કેટલું? સમજો કે અહીંયાથી R બરાબર કેટલું? 1.5 મીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવાનું છે P બિંદુ પાસે. તો કેટલું થાય ભાઈ? તાર છે કે ચુંબકીય ક્ષેત્ર જો કેવું હોય તો B બરાબર μ0I અપન શું થાય? 2πr. સૂત્ર તો એના એ B બરાબર μ0 કેટલા? 4π × 10⁻⁷. પ્રવાહ છે 90 એમ્પિયર અપન 2π. R કેટલું? 1.5. ઓકે, તો 2 × 4 અહીંયા થઈ જશે. અહીંયા બતાઈએ 74
ચુંબકીય ક્ષેત્ર B બરાબર 2 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત ગુણ્યા અહીંયા આગળ શું થાય જો 15 દશાંશ થાય છેદનો છેદ અંશમાં એટલે 900 થઈ જાય તો 9 ગુણ્યા 10 ની 2 ઘાત अपन છેદમાં શું કર્યું 15 અલ્યા ભાઈ બરોબર કે નહીં બરોબર અથવા તો તમે આ રીતે લખો કે આ 900 છે ને એને આ રીતે લખી જો 90 ગુણ્યા 10 લખું ચાલે કઈ વાંધો કોઈ વાંધો નહીં બરોબર 15 શબ્દ કેટલા થાય 90 બરોબર તો ચુંબકીય ક્ષેત્ર B બરાબર 6 દુ 12 ગુણ્યા 10 એટલે કેટલા 120 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત તો ચુંબકીય ક્ષેત્ર B બરાબર 1.2 દશાંશ કઈ બાજુ ડાબી બાજુ તો ઘાત વધે 10 ની માઈનસ 5 ઘાત ટેસ્લા ઋણમાં વધે મતલબ ઘટે ખબર છે તો ચુંબકીય ક્ષેત્ર થઈ ગયું 1.2 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત ટેસ્લા રહી વાત હવે એની દિશા ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ તરફ હશે તો P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ તરફ હશે ભાઈ વિચારો જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી લખું અહીંયા કયા નિયમ પરથી તો જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી પ્રવાહ આમ બરોબર છે તો P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં જાય જો આમ કરી કર્લ કરો આમ જાય કઈ દિશા કઈ આવે છે આ નોર્થ તો આ સાઉથ એટલે દક્ષિણ દિશામાં થાય એટલે આમ જ થાય ને બરોબર છે તો અહીંયા આગળ આપણે લખી કાઢીએ જમણા હાથના નિયમ પરથી દક્ષિણ દિશામાં હશે નીચે તરફ કઈ દિશામાં દક્ષિણ દિશા હવે પડી જાય ખ્યાલ આવ્યો ના આવ્યો બરોબર તમે આ રીતે વિચારી શકો છો આની અંદર કોઈ કન્ફ્યુઝન રહેવું જોઈએ નહીં તમે એવું હોય તો દિશાઓ આ રીતે વિચારજો એટલે તમને ખબર પડી જશે આ રીતે બરોબર જો આ ઈસ્ટ આ વેસ્ટ આ નોર્થ અને આ સાઉથ પ્રવાહ કઈ દિશામાં જાય છે ઈસ્ટ થી વેસ્ટ એટલે આમ બરોબર છે આમ જાય છે પ્રવાહ આમ જ જાય છે ને ભાઈ બરોબર તો પ્રવાહ આમ છે તો P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં જાય જરા વિચારો આમ કરીને હું અગળીઓ વાળું તો કઈ તરફ આવશે આમ અગળીઓ તમારી તરફ આવશે એટલે કે કઈ દિશામાં નીચે તરફ આમ વિચારો નીચે તરફ કઈ દિશામાં દક્ષિણ દિશામાં ચુંબકીય ક્ષેત્ર હશે જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી તો આ બધા દાખલા સિમ્પલ છે ઈઝીલી ટેકલ કરી શકો કોઈ તકલીફ તમને પડે એવી નથી ઓકે તો આ ચાર દાખલા જોઈએ બીજા પછી જોઈશું નેક્સ્ટ ટાઈમ બરોબર આને નોટ કરી લો